આ મારું બધું છે જાતની આવે ટાઢા આવે છે શું કરવાનું ઉનાળો આવતો નહીં ક્યારે આવવાનો છે ઉનાળો આવ્યો ને તું લે ચોદાને તો હું ભોય લાવી દો એટલે ગરમી એવી આવત ને અને મારો છે તો મોટો કરો ક્યારે આવે હાથમાં આવી ગયો ને તો પૈસાવાળો થઈ ગયો બુધવાર કેવો થોત એ ગગા હા બોલો ચાર રખડે તું હમણાં રાતનો હું ગયો તો ગોમમાં ચમ તારી ગામમાં શું ખાલી દઈએ કન આવલો ને ચોદો લેવા ગયો તો ગોમમાં કે કોઈ નહીં કીધું કરે અલે આ ગામમાં પણ 14 તો તને હેડ કર મારા ઘરે પડ્યો આલું તને એવો નહીં માતું લો ચોદો લેવાનો છે નવો આ ઉપર દેખાઈ રહ્યો હોય આ ગોમમાં ગયો તો દુકાને લેવા પણ કે નહીં તો પણ તારા કાકાને કહું તું કે મારા 14 લેવો છે એમ હવે મારા કાકા બેટ જાવ છે મુંબઈ જવું છે બલુમાં બેહીને બસ જવું છે લેવા એટલે બીજા ઘરે નાખ્યા તે બીજા તો હવે શું આપણે કાકો હોય સરપંચ બન્યા છે સરપંચ છે ભાઈ બધું કરે આ તો અમે કાકો કહેતા કે બટી ચોર લેવા તો આપણે બે જાશે હોય તું તો વાતો ભળતી મેં તારા કાકા 5 જણા બેઠા હતા વાતો કરતા હતા કે મારા કાકાને 14 લાયેલો છે ચોર તો હોય તો આપણે શિયાળામાં અતિ ટાઢ ના આવે એ વાત હાજી પા હોય ઘરે હોય તો બિલે તાર ના આવે બિલ તો ના આવે ગતું આપણે ઘરનો દોર પૂછે છે આવે હા એટલે જ ને તાર અને કે અત્યારે તો લાકડી અલે હું એ ઓટો મારવા જતો તો ખેતર સામે પણ આ તું મને ધચી ગયો આઈકન તો હું તો ગયો તો ગોમમાં દુકાનવાળા કે ના હોય મળે અહીંયા તો તાર ના દો ને તે તો ગોડો નહીં તાર 14 અહીંયા ઉપર હોય કે ના દુકાને હોય અને મોર કોઈ હશે કદાચ એ ના આવે બધા તીએ ભોડા જેવો છે હો અડો આવવું હોય તો ઘરી બાજુ આવવું કેમ કરે આપણે કાઢી નહીં એવું એમ હો ઘરે આપણે ખાવા તૈયાર છે ડુંગળી રોટલો પડ્યું એવું તો ના ભાવે મને તું તાર લાડવા કરેલા આપણે આખો દાવ લાડવા ખવાય ભૂડા એવું એમ હો ગગો રાતનો મારો બેટો નિહારી જાય છે અને મારે રાતની એકાશી થાય છે ને એના માં હું ગયો છે ને એવો એની માએ મોનતી નહીં રાખતી નહીં એના માળે મેલતી તો એને લાકડી દે છોડી ગગાને છોડવાની છે હરકી કુદરો નિહારી ના થાય આ તો ગગાને જો હાથમાં આવી ગયા ને તો એને મેથી પાક ખવડાવો 2 લાકડી છોડી દે કુદાડો બારે નિહાર જ ને રાતનો એકાશી મારે હલા બાઉ હો તમને રાતના આકારી પડ્યા ગગાની એકાશી છે મારતો તાર શું ગગાની શની રાતનો હેડે હવારું એક એની માં એક તો હગરતી નથી ને હવે માળે મિલી છે મારા ઘરે નાસીને આવતા હોય તો એની માને 2 લાકડી છોડે ગગાને આ છોડો મેથી પાક હાલવાનો છે તમે એને છે ને લાડે સડાયા છે તમે લાડે થોડા ઠમઠોરતા રહો એમ ઠમઠો આ તો અમે મેથી પાક ગરમ હાલવાના તમે રહો હમણાં અને જો આ રાતના નેહરો છો ને જો કુંડે પાડ્યા ને તો વળી પાછા દવાખાના લાકડી જેવી છે તો ખાલી ઈ લાકડી કોઈ કોમ નહીં આવે ને પડતો કરું એક લાકડી આ તો ગગાની રિહાનમાં ભૂંડમાં ગાડવાની કોમ નહીં આવે જો પડતા કરે ને તો જાશે હેડિયા પાછા કોઈ નહીં આવે રાતનું પડતા તો શું કરે ભૂંડવાડી પાડે કુદાડે ગગન ગોતવા જાવ છે એમ હા ગગન ગોતવા જાવ છે હારું જો હાસીન જાજો હડકાઈ કુતરી તમે જોયો તો તે હમણાં જોયો તો ગોમો મે જઈ મેં તો જોઈ નહીં જો તમારે ઈ છોકરો ખાવા મે ઈ તો સસુંદરા જેવું છે જ હંમેશાથી એ હરકું રાતું હાસીન જાજો હડકાઈ કુતરી આ તો મેથી પાક આલવાનું હારું હેડો હાસીન જાજો એ હા હા મો પાછા ઘરે છે મેલવાની આવો પાછો ના મન તો આવું પડશે મને તો બીક લાગે તારા બાત છે મને લાગે બીક પાછી તારા બાપની એને બોલતો સ્વભાવ નહીં સારો એનો ઈ તો એવો છે જ અમાર બાપો તો એમ નહીં પણ મને પૂરા અહીંયા બોલે મને નહીં ગમતું પછી હું એટલે મને કાલી હોય મેલી પણ કપામાં કેવું દુખાય તેમાં મૂકવા છે મારા રોડો હેડે છે ક્યાં ઢોઢો કમ્પ્લીટ તો શું થાય મને તો એવું લાગતું હતું એ તેવો લાગવા એવું એમ હો જે કાકા હા તો આ તાકા તને ગોતતા નહીં ઘરે ગોતતા રહેશે ગોતવા તો આવતા જાય છે એમ નહીં અમારી મારી મેળી આવશે કે જો ગોતવા હું પશ્ચિમ કરે રાતને પાછી ચિંતા તો કરે ને કે ગગો છે રાતનો લે આવો સલાહ ચે જુતો તાર રાતનો આટલા અંધારામાં અલા ચેની કાક ઓલો હે ને 14 લેવા ગયો એ સલાવા તો તમે હાને આલો છો રાત ના આવવાના 14 ના તોરા પર 14 લેવા આપણે જોતો ને 14 લેવા ગયો આ 14 દેખાઈ રહ્યું એટલે હું પતંગ ના 14 ની વાત કરું છું અને અરે હવે ગોમ પર અહીંયા છે 14 છે અને બાબા શું ખબર પડે કે હું તો ગોમ માં ગયો તો પાડી ફરી વળ્યો શું પડે પતંગ ની વાત કરું છું ના 14 લેવા અહીંયા હું આવતો તો મેં લઈને આવ્યો છે એ બા દુકાન માં રાખે 14 ઈ રહ્યો એટલે આ કે માર કા કીધું કે દુકાને મળે ત્યારે હવે દુકાને લેવા ગયો તો અને તું ક્યાં આયો તાર બે કરતા આવરા આવતો તો તું જ બગાડે છે તારા બીજું કોઈ બગાડતો નહીં હેડ તન તાર માં બોલાવેરી છે પણ માર છે બચાવ ના તું કરી પહોંચ જા જતા તાર બાપુ તને ના પેલા મારે હે મુની જાવ પેલા મારતા ની કે ના આપડા પણ હા પણ ની માર વોક નહીં વોક તમારો ની માર હેડ આર મુજાવ કે હું આવ ફરી પર કાવલ મારવા ના પડે ની માર ભાઈ વેલા માં આવ્યો આ તો છે ને વેલા આવતો અરે આજા પહોંચ હરી પહોંચ અરે તને તારી માઈએ તારા બા કાકા મને હે ને મારતા હતા પેલું હા પણ ની મારો મને ખાવા નહીં ખાવા દીધું અને આસી રાતનો ફટકુરો છે ખેતરમાં આ તો મે નહીં હજુ કાકા વાત કરશો અહીંયા કોઈ ગામમાં તને કોણ ખાવા આલો આવે મુરે
પણ જો, 14 હું જો, પતંગના ચાંદાની વાત કરું છું, તું માનતો નથી. એ કાકા વાગે એ દેશો તો ના વાગે પછી તારી માં હેડ તને હજી હાલે મેથી પકાય છે. ગગા આ જો તારા માટે સાયકલ ને બધું લઈ આવેલું છે, તો તું રાતનો ફટક ફટક જા તારી માં હુવાર જા. તું બહાર ના ને યાર, તું વધીને મારીશ પાછો આજ તો. એમ હુજાજી પાછો. આછી રાત ફટકે છે, એમાં અમારી દશા આવે છે.